ભાવનગર લઠ્ઠાકાંડની ઘટના બાદ રાજકોટ શહેર પોલીસ એક્શનમાં આવી. છેલ્લા 3 દિવસમાં રાજકોટ શહેરમાં કુલ 130 જેટલા ગુનાઓ નોંધવામાં આવ્યા, જ્યારે 8 જેટલા પીધેલા ઝડપાયા. દારૂ વેચાણ કે દારૂ પીવાને લઈને કાર્યવાહી કરવામાં આવી. રાજકોટ પોલીસ દ્વારા અગાઉ પણ છેલ્લા 2 મહિનામાં પ્રોહિબિશન સાથે જોડાયેલી ટોળકીઓ સામે 2 ગુસ્સી ટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો. આ ઉપરાંત રાજકોટ પોલીસ દ્વારા નંબર પણ જાહેર કરવામાં આવ્યો. જો આપની આસપાસ કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હોય તો આ નંબર પર સંપર્ક કરવા પોલીસે વિનંતી કરી. માનનીય ડીજીપી શ્રી દ્વારા અવારનવાર પ્રોહિબિશનની દૂષણને દૂર કરવા બાબતે તમામ જિલ્લાઓ અને શહેરોને સૂચના આપવામાં આવતી હોય છે. ગઈ 18 તારીખથી 21 તારીખ સુધી પણ માનનીય ડીજી સર દ્વારા તમામ જિલ્લાઓ અને શહેરોમાં પ્રોહિબિશનની જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય છે એના ઉપર રેડ કરવા માટે અને મેક્સિમમ કેસો દાખલ થાય એના માટે સૂચના કરવામાં આવેલ હતી. આ સૂચના અન્વયે માનનીય સીપી સર બ્રજેશકુમાર ઝા સર અને એડિશનલ સીપી સર ચૈતન્ય મંડલિક સર દ્વારા તમામ પોલીસ સ્ટેશનના જે ડી સ્ટાફ છે, એમનો ચોકી સ્ટાફ છે, ફિલ્ડ સ્ટાફ છે, એમને તમામ ઝોનની એલસીબીઝને અને પીસીબી અને ડીસીબી ટીમોને સૂચના આપવામાં આવેલ હતી કે મેક્સિમમ જે જૂના લિસ્ટેડ બુટલેગર્સ છે અને જ્યાં જ્યાં ઇન્ફોર્મેશન મળે કે ત્યાં દારૂ વેચાઈ રહ્યો છે તો ત્યાં રેડ કરીને કડકમાં કડક પગલાં લેવા માટે સૂચના કરવામાં આવેલ હતી. છેલ્લા 3 દિવસમાં વાત કરીએ તો 8 દારૂ પીવાના અને 130 કરતાં વધારે દેશી અને વિદેશી દારૂના કબજાના કેસીસ રાજકોટ શહેરમાં દાખલ થયા છે. અને આ જે રેડ અને જે વારંવાર કાર્યવાહી કરવાની પ્રક્રિયા છે એ આવનાર દિવસોમાં પણ ચાલુ રહેવાની છે. અને જે છેલ્લા 2 મહિનામાં કડક પગલાંની વાત કરીએ તો રાજકોટ શહેર પોલીસ દ્વારા 2 મહિનામાં 2 એવી ગેંગ જે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં પ્રોહિબિશનનો ધંધો કરતી હતી અને જે યુવાનો છે એને નશાના રવાડે ચડાવતી હતી, એવી ગેંગ્સ ઉપર જીસીટીયુસી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે. આ સિવાય પાસા, તડીપાર અને પ્રોહિતરાણુ એક્ટ હેઠળ પણ પગલાં લેવામાં આવેલ છે. અને જે વારંવાર ગુના આચરવાવાળા જે બુટલેગર્સ છે એના વિરુદ્ધ આવનાર સમયમાં પણ અમે કડકમાં કડક પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છીએ. આની સાથે સાથે હું તમામ રાજકોટ શહેરવાસીઓને અપીલ કરવા માંગુ છું કે અમે એક નંબર બહાર પાડ્યો છે જેમાં તમે કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ, જે દારૂ હોય, જુગાર હોય અથવા તમારા આજુબાજુ તમને કોઈ લુખા તત્વો, અસામાજિક તત્વો હેરાન કરતા હોય તો એના માટે તમે અમને સંપર્ક કરી શકો છો. અમે તમારી ઓળખ પણ ગુપ્ત રાખીશું. એ નંબર ડીસીબી પોલીસ સ્ટેશનના પીએસઓ શ્રીનો છે, જે 63596 29896. એ જે નંબર છે એના ઉપર આપ અમને સંપર્ક કરીને કોઈ પણ ઇન્ફોર્મેશન આપી શકો છો. અમે તમારી માહિતી અને ઓળખ ગુપ્ત રાખીશું અને એના ઉપર અમે કાર્યવાહી કરીશું.